માય ચેનલ. આજે આપણે બનાવશું સામાની ખીર. ખીર બનાવવા માટે આપણે એક જાડા તળિયાવાળી કઢાઈ લેશું. અત્યારે આપણે 1/2 લીટર ફૂલ ફેટ દૂધ લીધું છે. કઢાઈમાં 2 ટેબલસ્પૂન જેટલું પાણી નાખશું, જેથી દૂધ તળિયે બેસી ન જાય. પછી તેમાં દૂધ નાખી તેને ગેસની મીડિયમ ફ્લેમ પર ઉકળવા દેશું. દૂધ ઉકળે ત્યાં સુધીમાં આપણે સામાને ધોઈને રાખી દઈએ. ખીર માટે આપણે 1/3 કપ સામો લેશું, જે વજનમાં લગભગ 50 ગ્રામ છે. સામાને સરખી રીતે પાણીથી ધોઈ લઈએ. તેમાં અડધા ગ્લાસ જેટલું પાણી નાખી તેને પલળવા મૂકી દેશું. હવે દૂધ ઉકળી ગયું છે. સામાનું પાણી નિતારી તેમાં નાખી દઈએ. સામાને ગેસની મીડિયમ ફ્લેમ પર થવા દેશું. તેને વચ્ચે વચ્ચે આ રીતે ચલાવતા રહેશું. હવે 5 થી 7 મિનિટ પછી સામાને આ રીતે ચેક કરી લઈએ. સામો થઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ લો કરી દેશું. તેમાં 1/3 કપ ખાંડ નાખી દઈએ, જે લગભગ 5 ચમચી જેટલી છે. ખીર બનાવતી વખતે સામો એકદમ સોફ્ટ થઈ જાય પછી જ ખાંડ ઉમેરવી, જેથી ખીર સારી બને છે. તેને મિક્સ કરી લઈએ. અત્યારે મેં સામો અને ખાંડ સરખા પ્રમાણમાં લીધા છે. તમને જેટલું ગળ્યું ભાવતું હોય તે પ્રમાણે ખાંડનું માપ ઓછું વધારે કરી શકો. તેને 2 મિનિટ માટે થવા દેશું. હવે તેમાં આપણે ડ્રાયફ્રૂટ્સ ઉમેરી દઈએ. બદામ, કાજુ, ચપટી એલચી પાવડર અને પિસ્તા નાખી તેને મિક્સ કરી લઈએ. છેલ્લે તેમાં સૂકી દ્રાક્ષ નાખી દેશું. ખીર હવે બની ગઈ છે. ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ. તો તૈયાર છે સામાની ખીર. જો તમને આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.